નમસ્કાર. ચાલો આજે ભારતના ઇતિહાસને કોઈ પુસ્તકમાંથી નહીં પણ એના પથ્થરોમાંથી વાંચીએ. હા, એના ભવ્ય અને અદ્વિતીય સ્થાપત્યો દ્વારા. કારણ કે જુઓ, આ પથ્થરો ખાલી ઇમારતો નથી. એ તો સદીઓ જૂની સંસ્કૃતિ, કળા અને શ્રદ્ધાની જીવતી જાગતી વાર્તાઓ છે. જાણે કે આપણને બોલાવી રહ્યા છે કે આવો, ઇતિહાસના પાના અહીં પથ્થરો પર વાંચો. તો આપણી આ સફરનો રસ્તો કેવો રહેશે? ચાલો એક નજર નાખીએ. આપણે યુનેસ્કોના અમૂલ્ય ખજાનાથી શરૂઆત કરીશું. પછી પહાડોને કોતરીને બનેલી અજાયબીઓ જોઈશું. ત્યાંથી મહાન મંદિર નિર્માતાઓની કળા સમજીશું. મુગલોનો વારસો તપાસીશું. અને છેલ્લે પ્રાચીન શહેરો અને સાંસ્કૃતિક સંગમની ગાથામાં ડૂબકી લગાવીશું. ચાલો આપણી વાર્તાની શરૂઆત એકદમ મોટા પાયે કરીએ, ભારતના એ સાંસ્કૃતિક વારસાથી જેને આખી દુનિયાએ માનવતાના અમૂલ્ય ખજાના તરીકે સ્વીકાર્યો છે. આ કોઈ એકાદ સદીની વાત નથી. આ તો હજારો વર્ષોના ઇતિહાસના અલગ અલગ સુવર્ણ પ્રકરણો છે. જરા આ સમયના ગાળા પર ધ્યાન આપજો. ખરેખર અકલ્પનીય છે. એક બાજુ છે ધોળાવીરા, જે લગભગ 5000 વર્ષ જૂનું શહેર છે, અને બીજી બાજુ છે 17મી સદીનો તાજમહેલ. મતલબ કે લગભગ 5000 વર્ષો સુધી એક અટક્યા વગરની સતત ચાલતી સાંસ્કૃતિક રચનાની આ જીવતી જાગતી ગાથા છે. હવે આપણે એક એવા વિષય તરફ જઈ રહ્યા છીએ જે વિચારતા જ મગજ સુન્ન થઈ જાય. જરા કલ્પના કરો, કોઈ ઈંટ નહીં, કોઈ પથ્થર જોડવાનો નહીં, પણ આખા પહાડમાંથી એક મંદિર કોતરી કાઢવું. આ એ અદ્ભુત કલાકારીગરીની વાત છે જે માનવીય શ્રદ્ધા અને મહેનતની હદ બતાવે છે. આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. આ કોઈ સામાન્ય બાંધકામ નથી. આ તો સ્થાપત્યના રૂપમાં શિલ્પકળા છે. અહીં કશું ઉમેરવામાં નથી આવ્યું, પણ પર્વતમાંથી લાખો ટન પથ્થર દૂર કરીને એક માસ્ટરપીસને પ્રગટ કરવામાં આવી છે. વિચારી તો જુઓ, શિલ્પીઓના મગજમાં પહેલેથી જ આખા પર્વતની અંદર મંદિરનો નકશો તૈયાર હશે. તો જુઓ, ખડકોને કોતરવાની કળામાં પણ કેટલી વિવિધતા છે. અજંતાના વિશ્વવિખ્યાત ભીંતચિત્રો, એલિફેન્ટાની ભવ્ય ત્રિમૂર્તિ. પણ ઇલોરાની વાત જ અલગ છે. અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મની ગુફાઓ એક જ જગ્યાએ છે. એ સમયની ધાર્મિક સહિષ્ણુતાનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે? અને હા, ઇલોરાનું કૈલાશ મંદિર, એ તો જાણે એક જ પથ્થરમાં લખાયેલું આખું મહાકાવ્ય છે. ચાલો હવે આપણે મંદિર નિર્માણના એ સુવર્ણ યુગમાં જઈએ, જ્યાં આખા ભારતમાં, ખાસ કરીને ઉત્તર અને દક્ષિણમાં, બે બિલકુલ અલગ પણ એટલી જ ભવ્ય સ્થાપત્ય શૈલીઓનો જન્મ થયો. અને આ શૈલીઓએ આવનારી સદીઓ સુધી ભારતીય સ્થાપત્યને એક નવી દિશા આપી. તો આ બે મુખ્ય શૈલીઓનો મૂળભૂત તફાવત સમજવો બહુ રસપ્રદ છે. ઉત્તરની નાગર શૈલીમાં ઊંચા વળાંકવાળા શિખર જોવા મળશે, જાણે આકાશને આંબવાની કોશિશ કરતા હોય, જ્યારે દક્ષિણની દ્રવિડ શૈલીમાં પિરામિડ જેવા માળવાળા ટાવર હોય છે, જેને વિમાન કહેવાય છે. બસ આ બે મુખ્ય ડિઝાઇન ભારતના મોટા ભાગના ક્લાસિક મંદિરોની ઓળખ છે. નાગર શૈલીની ખાસિયત એ છે કે અહીં મંદિરની દિવાલો જ વાર્તાઓ કહેવા લાગે છે. ખજુરાહોના મંદિરો જુઓ, ત્યાંના શિલ્પો ખાલી દેવી દેવતાઓના નથી, પણ એ સમયના સામાન્ય જીવન, સમાજ, બધી જ વસ્તુઓનું જીવંત ચિત્રણ કરે છે. અને કોણાર્કનું સૂર્ય મંદિર, એ તો સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રનો એવો અદ્ભુત સંગમ છે કે આજે પણ લોકો દંગ રહી જાય. હવે એની સરખામણીમાં દ્રવિડ શૈલી જોઈએ, જેણે ભવ્યતા અને વિશાળતા પર વધુ ભાર મૂક્યો. શક્તિ અને ભક્તિનું એકદમ ભવ્ય પ્રદર્શન. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તંજાવુરનું બૃહદેશ્વર મંદિર. એ જમાનામાં 66 મીટર ઊંચો આખો ગ્રેનાઇટનો ટાવર બનાવવો એ કોઈ ઇજનેરી ચમત્કારથી ઓછું નહોતું. તો હવે એક એવા શક્તિશાળી રાજવંશની વાત કરીએ જેમણે ભારતીય સ્થાપત્યને એક નવો જ ચહેરો આપ્યો. આપણે જોઈશું કે મુઘલોની સ્થાપત્ય શૈલી એક પેઢીથી બીજી પેઢી સુધી કેવી રીતે બદલાઈ અને વિકસિત થઈ. એમણે ભારતીય અને ફારસી શૈલીનું એવું સુંદર મિશ્રણ કર્યું કે સ્થાપત્યનો એક નવો જ યુગ શરૂ થયો. આ ટાઈમલાઈન આછી વાર્તા કહી દે છે. શરૂઆત થાય છે હુમાયુના મકબરાથી, એકદમ શાંત અને સુંદર. પછી આવે છે અકબરનું ભવ્ય શહેર ફતેહપુર સિકરી. ત્યાંથી ગાડી આગળ વધીને પહોંચે છે સ્થાપત્યના શિખર એટલે કે તાજમહેલ પર. અને અંતે મુગલ સત્તાના પ્રતીક સમા દિલ્હીના લાલ કિલ્લા પર આ યાત્રા પૂરી થાય છે. એક જ રાજવંશ, પણ સ્થાપત્યને કેટલી અલગ અલગ અભિવ્યક્તિ. યુનેસ્કોએ તાજમહેલ વિશે જે કહ્યું છે એ જુઓ.
ભારતમાં મુસ્લિમ કલાનું રત્ન અને સાર્વત્રિક રીતે પ્રશંસનીય શ્રેષ્ઠ કૃતિ. બસ આ એક વાક્ય જ બધું કહી દે છે. આ માત્ર એક મકબરો નથી. આ કલા પ્રેમ અને સંપૂર્ણતાનું એવું પ્રતીક છે જેને આખી દુનિયા સદીઓથી સલામ કરે છે. હવે આ શબ્દને સમજવો બહુ જરૂરી છે. ચારબાગ. સીધો સાદો અર્થ છે 4 ભાગવાળો બગીચો. આ એક ફારસી શૈલી છે જે પૃથ્વી પર સ્વર્ગના બગીચાની કલ્પના કરે છે. જ્યારે પણ હુમાયુના મકબરા કે તાજમહેલમાં જે અદ્ભુત શાંતિ અને સંતુલન અનુભવાય છે ને, એનો મુખ્ય આધાર આ ચારબાગની ડિઝાઇન જ છે. અત્યાર સુધી આપણે મંદિરો, મકબરા અને કિલ્લાઓની વાત કરી, પણ વારસો એટલે ખાલી ભવ્ય ઇમારતો જ નહીં. વારસો એટલે એ જગ્યાઓ પણ જ્યાં લોકો રહેતા હતા, વ્યાપાર કરતા હતા, નવા વિચારોને જન્મ આપતા હતા. ચાલો હવે એવા ધબકતા શહેરોની વાત કરીએ. અને આ આપણને હજારો વર્ષ પાછળ લઈ જાય છે. સિંધુ ખીણ સંસ્કૃતિના સમયમાં ધોળાવીરા, 4,500 વર્ષ પહેલાંનું એક આખું શહેર. એનું નગર નિયોજન, એની કિલ્લેબંધી અને ખાસ કરીને એનું વોટર મેનેજમેન્ટ, એ જોઈને આજે પણ એન્જિનિયરોને આશ્ચર્ય થાય કે એ જમાનામાં આટલી ઉચ્ચ કક્ષાની વિચારસરણી અને કુશળતા કેવી રીતે શક્ય હતી. તો એમણે આ કર્યું કેવી રીતે? ચાલો જોઈએ એમની જળ ઇજનેરીની માસ્ટર ક્લાસ. પહેલું પગલું, ચોમાસાના વરસાદી પાણીને ભેગું કરવું. બીજું, એને પથ્થરની ગટરો દ્વારા યોગ્ય જગ્યાએ પહોંચાડવું. ત્રીજું, એને મોટા મોટા જળાશયોમાં સ્ટોર કરવું. અને પરિણામ, એક સૂકા પ્રદેશમાં પણ એક મોટી વસ્તી આરામથી જીવી શકતી હતી. પાણીના દરેક ટીપાની કિંમત શું હોય એ ધોળાવીરા પાસેથી શીખવા જેવું છે. અને આ તો માત્ર શરૂઆત છે. ભારત હંમેશાથી સંસ્કૃતિ અને વેપારનું કેન્દ્ર રહ્યું છે. પછી એ વિજયનગર સામ્રાજ્યની ભવ્ય રાજધાની હમ્પી હોય, કે પછી અમદાવાદ, જે પોતાની પોળ સંસ્કૃતિને કારણે આજે વર્લ્ડ હેરિટેજ સિટી છે. અને હા, ગોવાના ચર્ચને પણ ભૂલી ન શકાય, જે ભારતમાં યુરોપિયન સ્થાપત્યનો પ્રભાવ દર્શાવે છે. આ બધું જ ભારતની અદ્ભુત વિવિધતાનું પ્રતીક છે. તો આ બધાનો સાર શું છે? એ જ કે આ પથ્થરના સ્મારકો ચૂપ નથી, એ બોલી રહ્યા છે. એ ઇતિહાસ, કલા, સ્થાપત્ય અને ધાર્મિક સહિષ્ણુતાની જીવતી જાગતી વાર્તા કહી રહ્યા છે. આ એ વાર્તા છે જે ભારતની બહુસાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરે છે અને આપણને આપણા ભવ્ય ભૂતકાળ સાથે જોડે છે. તો છેલ્લે બસ એક સવાલ. આ સ્મારકોએ તો સદીઓ સુધી પોતાની વાર્તા કહી દીધી. હવે વિચારવાનો વારો આપણો છે કે આપણો આ સમય, આપણો આ યુગ ભવિષ્ય માટે પાછળ કઈ વાર્તા છોડીને જશે.